સુરેન્દ્રનગરથી તમે જ્યારે મૂળી સાયલા કે ચોટીલા દર્શન કરવા માટે જતા હોય અથવા તો તમે ક્યાંય પણ જતા હોય તમને જો સારો નાસ્તો કરવાનું મન થાય તે પણ હાઈવે ઉપર તમને સિટી જેવો નાસ્તો કરવાનું મન થાય તો શેખપર ગામે અહીંયા બ્રેક મારી દેજો કિશન દાબેલી એન્ડ ફાસ્ટ ફૂડમાં 3.5 વર્ષથી ઓલરેડી આગળ એક સામેની સાઈડમાં એમની દુકાન ઊભી હતી પરંતુ ત્યાં ડિમોલેશનનું કામ ચાલુ છે એટલે જગ્યા બદલાવેલ છે। અત્યારે તમે સુરેન્દ્રનગરથી આવશો એટલે 8 થી 10 કિલોમીટરના અંતરે સુરેન્દ્રનગરથી આવો એટલે ડાબા હાથ ઉપર એક નવું કોમ્પ્લેક્સ બનેલું છે ત્યાં જ તમને આ એમની લારી કિશન દાબેલી એન્ડ ફાસ્ટ ફૂડની મળી રહેશે। ચાલો શું આઈટમ્સ રાખે છે અને ટાઈમિંગ શું છે ઓનર સાથે મળીએ। શું નામ તમારું? કિશનભાઈ, કઈ કઈ આઈટમ્સ મળી રહેશે? આપણે દાબેલી છે, વડાપાવ હે, પફ હે, ભેળ હે, બ્રેડ કેટકા હે, બધું જ મળી રહેશે। બરોબર છે। ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી। આખો દિવસ તમને બધી આઈટમ્સ મળી રહેશે। જૈન નું કઈ ઓપ્શન્સ કરું કે નહીં? નહીં ને અત્યારે નથી। રેગ્યુલર આઈટમ ટૂંક સમયમાં જૈન નું સ્ટાર્ટ કરવાના છે। ચાલો એક બે આઈટમ એમની ટેસ્ટ કરીએ ને તમને બતાવીએ। તો અહીંયા ઘણા કસ્ટમર અત્યારે નાસ્તો કરવા માટે આવ્યા છે। શું નામ વડેલ? મહેશભાઈ, કેવી લાગી બધી આઈટમ્સ? એક નંબર બનાવે। ટેસ્ટમાં કેવું રહ્યું? ટેસ્ટમાં એક નંબર। વિડિયો જોઈને આવું જોઈએ ને બધાને? ઘણા વર્ષથી છે તમ તારે દરેક ને કેવું છું આવો। હા, કિશન દાબેલી ઘણા વર્ષોથી છે। 3.5-4 વર્ષથી આગળ હતી, અત્યારે જગ્યા બદલાવેલી છે પરંતુ જોઈ લો ટ્રાફિક છે। આ લોકેશન ચેન્જ થઈ ગયું છે, ટેસ્ટમાં કોઈ ચેન્જ નથી। ઈ જ ટેસ્ટ કિશન દાબેલીનો તમને અહીંયા માણવા મળી રહેવાનો છે। તો ચાલો આપણું વડાપાવ આવી ગયું છે। સરસ મજાનો લસણિયા મસાલામાં વઘાર કરેલો છે, ડુંગળી નાખેલી છે, 3 પ્રકારની ચટણી છે, મીઠી ચટણી છે, લસણની ચટણી છે અને રાજકોટની ચટણી છે। વાત કરીએ ટેસ્ટની તો મેં તો એમની જૂની જે લારી ઊભી રહેતી હતી આગળ શેક પર, અહીંયા તો મેં ઘણી વાર ટ્રાય કરેલું છે। હું તો એમનો રેગ્યુલર કસ્ટમર છું પરંતુ સ્પેશિયલ તમારા માટે કે એમને એડ્રેસ ચેન્જ કરેલું છે એટલે ઘણા લોકો પાછા જતા હોય એના માટે જ આ વિડીયો બનાવ્યો છે। ચાલો ફરીથી ટેસ્ટ કરીએ એમનું વડાપાવ। ભાઈ ખરેખર સુપર ટેસ્ટ છે। સિંગના દાણા છે, એકદમ કંઈક અલગ અને યુનિક ટેસ્ટ અને તીખો ટેસ્ટ ખાવાના શોખીન હોય તો એનું વડાપાવ ટ્રાય કરજો। અને દાબેલી પણ એક નંબર બનાવે છે પરંતુ અત્યારે જમીન આવ્યો છું એટલે દાબેલી ટેસ્ટ નથી કરતો। બધી આઈટમ સારી છે। અહીંથી નીકળો તો ખાસ કરીને છોકરાઓ યંગસ્ટર્સને તો બધાને મજા આવી જાય એવી બધી આઈટમ તમને અહીંયા મળી રહેશે। કિશન દાબેલીની દરેક આઈટમ સારી છે। વડાપાઉં છે, દાબેલી, ભેળ, કોઈ પણ ખાણી પીણી નાસ્તો કરવો હોય તો અહીંયા કિશન દાબેલી શેખ। તો પછી મારા વાલીડાઓ તમે પણ આ હાઈવે ઉપરથી નીકળો તો એકવાર અચૂક ને અચૂક ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।